છે. હેલો, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 11:30 અને આજે તો આખો દિવસ એવું વાતાવરણ કર્યું છે કે હમણાં વરસાદ પડે પણ બિલકુલ વરસાદ નહીં. સવારનું આજે વાતાવરણ એકદમ અંધારેલું છે. આજે સવાર પડી ત્યારથી લઈને એવું છે. તો અત્યારે 11:30 વાગ્યા છે પણ અંધારેલું જ છે કે જાણે અત્યારે હવે દિવસ ઉગ્યો હોય એવું લાગે છે, પણ બિલકુલ વરસાદ નહીં પડતો. જાણે વરસાદે પ્રેન્ક કરતો હોય ને એવું જ લાગે છે કે માણસ જોડે પ્રેન્ક કરે ને એવી રીતે વરસાદ છે ને આપણા જોડે પ્રેન્ક કરે છે. અંધારું કરે છે પણ વરસાદ પડતો નથી. 2-3 દિવસથી આવું નવું જ વાતાવરણ રહે છે કે વાતાવરણ આવું રહે પણ વરસાદ તો બિલકુલ નહીં પડતો. આમ એવી આશા પણ થાય કે હા આજે સાંજ સુધી વરસાદ આવશે પણ બિલકુલ વરસાદ જ નહીં આવતો. એન્જીનું મૈત્રી વરસાદ જ નહીં પડે. હું તમને બતાવું કેવું વાતાવરણ છે. જો અત્યારે કેવું વાતાવરણ કર્યું છે, એકદમ વાદળછાયું વાતાવરણ છે. અંધારું એકદમ જો ઠેઠ સુધી. જો કેવું વાતાવરણ અત્યારે ચાલુ છે, એકદમ વરસાદ જેવું લાગે પણ બિલકુલ તો પડવાનું તો છે જ નહીં. અને મારું ઘરનું કામ બધું જ પતી ગયું છે. ખાલી હવે એકલી રોટલી બનાવવાની બાકી છે અને જમી લઈએ પછી જમ્યા પછીના વાસણ જ બાકી છે અને બીજું બધું મારું કામ પતી ગયું છે આજે તો. તો મેં જેનું એક વસ્તુ નવો ડાન્સ શીખી તો તમને બતાવું કેવો ડાન્સ કરે છે. હા, જોરથી બોલ. જોરથી બોલ નહીં હમણાં તો. ટન એવું બોલ ફરી. સવારે વાતાવરણ કેવું હતું અને અત્યારે વાગે 5:30 વાતાવરણ કેવું છે. એકદમ તડકો મીન્સ કે જેવું 5:30નું હોવું જોઈએ એવું છે. એકદમ જોવાનું ઉજાસ આવે છે. અને સવારે તો તમે જુઓ તો જાણે અંધારું હમણાં જ જાણે ધોધમાર વરસાદ ચાલુ થઈ જશે એવું વાતાવરણ હતું, પણ કશું વરસાદ પડ્યો નહીં. અને જો અત્યારે તાપ નીકળી ગયો એટલે આપણે 3-4 દિવસથી તો કન્ટિન્યુઝ આવું થાય છે. એના લીધે ગરમી પણ વધારે પડે છે. તો હવે તો બધા રાહ જોવે છે કે વરસાદ ક્યારે પડે. હવે તો વરસાદ પડે તો શાંતિ થાય, કારણ કે બહુ જ ગરમી પડે છે અત્યારે તો. વરસાદ જેવું થાય તો વરસાદ પડે જ નહીં. વરસાદ જેવું થાય તો હવે આ લોકોને ચા બનાવી આપીશ તો ચા નાસ્તો કરી લેશું. તમે લોકો ચા નાસ્તો કરી, કારણ કે બહુ ભૂખ લાગી છે. એમાં થયું તો એવું કે જો ચા રેડી થઈ ગઈ છે. મૈત્રે હજુ પીવાનું બાકી છે અને જીનું બેને તો પી લીધું. જીનું તો પી લીધું. સાફ કરવું હતું, મોઢું સાફ કર. તો અહીંયા ગળી ખારી અને ટોસ્ટ છે. તો હવે બસ ચા નાસ્તો કરી લઈશું. આપણને દૂધ પી લીધું છે. હા તો લઈ લેજા. અત્યારે અમે બહાર આંટો મારવા આવ્યા છીએ અને આ જગ્યા જે ખુલ્લી પડી છે ને ત્યાં આગળ આમ એક્ઝિબિશન જેવું હોય છે દર વખતે, પણ આ વખતે નથી. મૈત્રી આગળ એક્ઝિબિશન લાગેલો જ હોય છે. મૈત્રી આ કરજો ખાઈ ગઈ. તો અહીંયા મેઇન રોડ ઉપર ચોકડી ઉપર બધું જ મળે છે. ગોળો છે, શેરડીનો રસ છે. કઈ ગયા તા પપ્પા? જો આવ્યા ને, કઈ ગયા? જતા નહીં રહ્યા. ઊભી રહે, દેખાતા નહીં. કઈ ગયા? આવ્યા. એ આવે. પકડાઈ ગયા તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. કાલે મળીશું ફરીથી નવા પ્રેસ બ્લોગમાં. અત્યારે તો તારક મહેતા ચાલે છે એટલે એ જોઈએ છે અમે લોકો.
અત્યારે તો આટલા દિવસથી કારણ કે ઘરમાં હોય છે એટલે કોઈ મોટો બ્લોગ નથી ઉતારી શકતી, ખાલી 3-4 મિનિટનો જ બ્લોગ ઉતરે છે કારણ કે આખો દિવસ કામ કરતા હોઈએ એટલે પછી મોબાઈલ હાથમાં લેવાનો પણ ટાઈમ નહીં મળતો. તો જો જીનુ અને મૈત્રી બંને. તો કાલે મળીશું તમને ફરીથી નવા ફ્રેશ બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી. જે પણ અમારી ચેનલમાં આવતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો. જીનુ ગુડ નાઇટ, જય માતાજી. મૈતુ ગુડ નાઇટ, જય માતાજી. માતાજી અમારી વિડીયો લાઈક કરી દેજો. બાય. બાય.